ચોકડી ગુણાકારની રીત આજે આપણે શીખીશું. તો તેમાં સ્વાધ્યાય 3.5 નો પ્રશ્ન એક લઈએ. તેમાં સુરેખ સમીકરણ યુગમાં આપેલા છે. આપણે નક્કી કરવાનું છે કે તેનો ઉકેલ અનન્ય છે કે નહીં. જો અનન્ય ઉકેલ હોય તો જ આપણે તેના ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધવાનો છે. તો તેમાં પહેલું સમીકરણ યુગ્મ છે x ઓછા 3y ઓછા 3 બરાબર 0 અને 3x ઓછા 9y ઓછા 2 બરાબર 0. તો સૌથી પહેલા ઉકેલ કયા પ્રકારનો છે તે નક્કી કરવા માટે આપણે જે રીતે કરેલું તેમ આપણે સહગુણકો જે છે તેનો ગુણોત્તર લઈએ. તો x નો સહગુણક પહેલા સમીકરણમાં કંઈ જ નથી, તો આપણે x ના સહગુણક તરીકે લઈશું 1. હવે આપણે સહગુણકનો ગુણોત્તર લઈએ. તો x ના સહગુણકનો ગુણોત્તર થશે 1/3, y નો થશે -3/-9 અને અચળ પદોનો થશે -3/-2. હવે સાદુરૂપ આપીએ તો ઓછા ઓછા વત્તા છેદ ઉડશે 3 તેરી 9 એટલે અહીંયા આવશે 1/3. અહીંયા પણ ઓછા ઓછા વત્તા છેદ નહીં ઉડે તો મળશે 3/2. તો પહેલો ગુણોત્તર પણ 1/3 છે, બીજો પણ 1/3, માટે આ બંને થયા સરખા. પણ ત્રીજો ગુણોત્તર સરખો થતો નથી. તો યાદ કરો, જ્યારે બે ગુણોત્તર પહેલા સરખા હોય પણ ત્રીજો ન હોય તો કેવો ઉકેલ મળે? તો આનો આલેખ સમાંતર રેખા મળે, માટે ઉકેલ આપણને મળશે નહીં. તો ઉકેલ ન મળે. જ્યારે ઉકેલ જ મળતો નથી ત્યારે તે શોધવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આપણે હવે લઈએ બીજું સમીકરણ યુગ્મ. તે છે 2x વત્તા y બરાબર 5 અને 3x વત્તા 2y બરાબર 8. ચાલો તો એના સહગુણકનો ગુણોત્તર લઈએ. તો પહેલો ગુણોત્તર થશે 2/3 અને બીજો થશે 1/, અહીંયા 1 છે, 1/2. જોતા જ ખ્યાલ આવે છે કે પહેલો ને બીજો ગુણોત્તર સરખા નથી. ત્રીજો પણ આપણે જોઈતો હશે તો ત્રીજો પણ સરખો નહીં જ થાય 5/8. પણ આગળ આપણે વાત કરી તેમ આ શરતમાં ત્રીજો ગુણોત્તર સરખો હોય તો પણ અનન્ય ઉકેલ મળે અને ન હોય તો પણ અનન્ય ઉકેલ મળે. એટલે પહેલા બે ગુણોત્તર જો સમાન નથી તેવું દેખાય તો ત્રીજા ગુણોત્તરની સરખામણી કરવાની જરૂર રહેતી નથી. ચાલો તો આપણને ઉકેલ કેવો મળશે? માટે અનન્ય ઉકેલ મળે. તો હવે આપણે ચોકડી ગુણાકારની રીતે આ બે સમીકરણોનું ઉકેલ શોધવાનો છે. ચોકડી ગુણાકારમાં સૌથી અગત્યની વાત છે સમીકરણનું સ્વરૂપ પ્રમાણિત જ હોવું જોઈએ. જો તે પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો આપણે પહેલાં તે ફેરવી દેવાના. દાખલા તરીકે આપણા પ્રમાણિત સ્વરૂપમાં નથી, કારણ કે અચળ પદ જમણી બાજુ છે. તો આપણે લખીશું 2x વત્તા y એટલે કે 1y ઓછા 5 બરાબર 0. અને બીજા સમીકરણમાં લખીશું 3x વત્તા 2y ઓછા 8 બરાબર 0. તો આ કહેવાય આપણું પ્રમાણિત સ્વરૂપ. તો બધા સમીકરણને જે સમીકરણ યુગમાં જેટલા આપણે સોલ્વ કરશું તેમાં પહેલાં પ્રમાણિત સ્વરૂપ મેળવી લેશું. પ્રમાણિત સ્વરૂપ મળી જાય પછી આપણે આ સહગુણકોની ગોઠવણી કરવાની છે. તો તે માટે આપણે શું કરીએ છીએ? જરા રંગ બદલી લઈએ. એક્સના સહગુણકો, વાયના અને અચળ પદ એટલે આપણે એના માટે 1 લઈશું. કઈ રીતે ગોઠવવાના છે? તો જ્યારે આપણે એક્સની નીચે સહગુણક ગોઠવીએ ત્યારે એક્સના સહગુણકો નહીં લેવાના. જરૂર લાગે તો તેના પર આંગળી મૂકી દેવાની. તો ધ્યાનથી જુઓ, એક્સના ન લઈએ તો વાયના આવશે 1, 2. અચળ પદ આવશે -5, -8. સેન્ટરમાં ગોઠવવાના છે, એક્સ અને વાયની વચ્ચે, અને આ એક્સની પહેલા. હવે વાયના સહગુણક ગોઠવતી વખતે વાય પર આંગળી મૂકી દેવાની છે, એટલે -5, -8 ગોઠવાઈ ગયા છે. બાકી વધ્યા 2, 3. અને અચળ પદ વખતે અચળ પદ નથી લેવાનું, તો 2, 3 મુકાઈ ગયા છે. બાકી વધ્યા 1, 2. ધ્યાનથી સમજો. શરૂઆત કરીએ ત્યારે એક્સ ના પદ ઉપર આંગળી જ મૂકી દેવાની. બાકી શું વધ્યા સહગુણક? 1, 2, -5, -8. પછી વાય પર આંગળી મૂકો તો -5, -8 અને 2, 3. અચળ પદ પર આંગળી મૂકો તો 2, 3, 1, 2. એમાંનો એક પેર લખેલી જ હશે, જે બાકી હોય તે લખતા જવાની.
ચાલો હવે આ ગોઠવણી થઈ ગઈ. પછી આપણે શું કરીએ છીએ, એક્સના છેદમાં ચોકડી ગુણાકાર લઈએ છીએ. તો ચોકડી ગુણાકારમાં આપણે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, 1 અને -8નો. તો સૌથી પહેલાં આપણે લખીશું 1 કૌંસમાં -8. હવે હંમેશા અહીંયા નિશાની આવશે ઓછા. હવે આપણે કરીશું બીજો ગુણાકાર. જુઓ ચોકડી પડી ને, માટે આને ચોકડી ગુણાકાર કહેવાય છે. બીજો ગુણાકાર કોનો? -5 અને 2નો. -5 અને 2. હવે એ જ રીતે આપણે બરાબર વાયના છેદમાં. તો y માટે પણ -5 3 ઓછા, યાદ રાખો વચ્ચેની નિશાની ઓછા જ આવશે. પછી કોનો કરવાનો છે? 2 -8. માઇનસ હોય ત્યારે કાઉન્સ કરવો ફરજિયાત છે, કારણ કે એ નિશાની આપણને ગેરમાર્ગે દોરે. ધન હોય ત્યારે એક સમયે તમે જરૂર ના હોય ને કાઉન્સ ન કરો તો ચાલે. હવે તે જ રીતે 1ના છેદમાં. તો પેલો ગુણાકાર 2 × 2 ઓછા, જો અહીંયા કાઉન્સ ના કરીએ અને સીધા 2 2 લખીએ તો આપણને શું મળે? 22. તો એ વખતે કાઉન્સ કરવો પડે. ઓછા બીજો ગુણાકાર -1 × 3. ચાલો હવે તો સાદુરૂપ જ આપવાનું રહ્યું. એક્સના છેદમાં 1 ઓછા -8 એટલે -8. ઓછા ઓછા વત્તા 2 ઋણ નિશાની છે એટલે ધન થઈ જશે. 5 દુ 10. તે જ રીતે વાયના છેદમાં -5 3 ધન છે એટલે -15. ઓછા ઓછા વત્તા 8 દુ 16. 1ના છેદમાં 2 દુ 4 ઓછા 3. શાંતિથી ગુણાકાર કરવાનો. નિશાનીઓને ખાસ ધ્યાન રાખવાની. ચોકડી ગુણાકારની રીત બહુ સિમ્પલ અને સરળ છે, મિકેનિઝમ છે ટોટલી, પણ નિશાનીમાં બહુ ભૂલો થઈ જાય છે, એટલે નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. 10માંથી 8 જાય તો 2, વાયના છેદમાં 16માંથી 15 જાય તો 1, અને 1ના છેદમાં 4માંથી 3 જાય તો પણ 1. હવે શું કરવાનું? છેલ્લો જે ગુણોત્તર છે આપણને જે મળ્યો 1ના છેદમાં 1, તો આ ગુણોત્તર જાણીતો છે, આની કિંમત 1 આવશે. x અને y ની કિંમત જોઈતી હોય તો વારાફરતી તેની સાથે આપણે સરખાવવા પડે. જેમ કે x દૂત્યાંશ બરાબર 1ના છેદમાં 1 અને y છેદમાં 1 બરાબર 1ના છેદમાં 1. ચોકડી ગુણાકાર ફરીથી આમાં કરીએ, અથવા તો 2 જમણી બાજુ લઈ જઈએ તો x બરાબર 2 અને y બરાબર 1. તો આ રીતે આપણને ઉકેલ મળ્યો x બરાબર 2, y બરાબર 1. તો આવા આપણે ઘણા દાખલાઓ કરીશું, એટલે ચોકડી ગુણાકારની રીત તમને બરાબર સમજાઈ જશે. ત્રીજું સમીકરણ યુગ્મ 3x ઓછા 5y બરાબર 20, 6x ઓછા 10y બરાબર 40. તો આપણે એના સહગુણકોનો ગુણોત્તર લઈએ. 3ના છેદમાં 6 -5ના છેદમાં -10 અને 20ના છેદમાં 40. છેદ ઉડશે 3 દુ 6, તો 1/2 મળશે પેલો ગુણોત્તર. બીજાનું સાદુરૂપ આપીએ તો ઓછા ઓછા વત્તા 5 દુ 10, તો તે ગુણોત્તર પણ મળ્યો 1ના છેદમાં 2 અને 20 દુ 40. આ ગુણોત્તર પણ મળ્યો 1ના છેદમાં 2. એટલે કે 3 ગુણોત્તરો સરખા થયા, અને 3 ગુણોત્તરો સરખા હોય ત્યારે આપણને અનંત ઉકેલ મળે. આલેખ તેનો સંપાતી રેખા મળે. તો આ અનંત ઉકેલ મળતો હોવાથી આપણે શોધવાનો નથી. ચોથું સમીકરણ યુગ્મ છે x ઓછા 3y ઓછા 7 બરાબર 0 અને 3x ઓછા 3y ઓછા 15 બરાબર 0. સગુણકો લખીએ તો અહીંયા 1 છે, માટે 1ના છેદમાં 3 -3ના છેદમાં -3. જોતા જ ખ્યાલ આવે છે કે પહેલો ને બીજો ગુણોત્તર સરખો નથી, તો ત્રીજાને કમ્પેર કરવાની જ જરૂર નથી. 3 કેન્સલ થશે એટલે 1 આવશે. 1/3 અને 1 સરખા નથી, માટે અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે છે તો આપણે સમીકરણોને સીધા સહગુણકોની
ગોઠવણી કરી દઈએ. તો સૌથી પહેલા આપણે ચેક કરશું કે આપેલા બંને સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં છે કે નથી. તો જોઈ શકીએ છીએ કે પ્રમાણિત સ્વરૂપમાં જ છે. તો આપણે ગોઠવણી કરી શકીએ x y 1. હવે આગળ વાત કરી તેમ x નીચે જ્યારે ગોઠવીએ સાઈડમાં ત્યારે x ના સહગુણક નહીં લેવાના. તો કયા આવશે? ધ્યાનથી જુઓ, -3 -3. તો અહીંયા આવશે -3 -3. તેના પછી અચળ પદ શું છે? -7 -15. ચાલો, x ની બંને સાઈડ ગોઠવાઈ ગયા. હવે y ની એક સાઈડ તો ગોઠવેલા જ છે, -7 -15. બીજી સાઈડ કયા લેવાના? તો y ને નહીં લેવાના, તે સિવાયના. તો x ના ગોઠવવા પડશે, કારણ કે અચળ પદ ગોઠવાયેલું જ છે 1 અને 3. ચાલો, એકની એક સાઈડ તો ગોઠવાઈ ગયા. હવે બીજી સાઈડ કયું લેવું પડશે? તો અચળ પદ નહીં લેવાનું. તો x ના 1 3 ગોઠવાયા છે, y ના બાકી છે, એટલે કે -3 -3. જો અહીંયા માત્ર સહગુણકની ગોઠવણી કરીએ છીએ. આમાં ગોઠવતી વખતે ભૂલમાં કેટલીક વાર આપણાથી x અને y પણ લખાઈ જાય છે. તો બરાબર કાળજી રાખો, x અને y તો ક્યાંય લખવાના આવતા જ નથી, એ તો ઉપર આપણે લખી જ દઈએ છીએ. માત્ર ને માત્ર x અને y ની આગળ જે સંખ્યાઓ છે જેને સહગુણક કહેવાય તેની જ ગોઠવણી કરવાની છે. હવે આ ગોઠવણી થઈ જાય પછી આપણે ચોકડી ગુણાકાર કરીએ. તો x ના છેદમાં પહેલો ચોકડી ગુણાકાર છે -3 -15 ઓછા -7 -3. ચાલો, x ના છેદમાં મળી ગયું બરાબર. y ના છેદમાં બરાબરની નિશાની ભૂલ્યા વગર કરવાની. y ના છેદમાં -7 3 ઓછા 1 -15 બરાબર 1 ના છેદમાં 1 -3 ઓછા -3 3. હવે સાદુરૂપ આપીએ તો x ના છેદમાં -3 -15 ઓછા વત્તા 15 તેરી 45. ફરી જુઓ, અહીંયા 3 ઋણ નિશાની આવી, તો ઓછા વત્તા ને 1 ઓછા તો પણ પડ્યા રહેશે, એટલે -7 તેરી 21. તે જ રીતે y ના છેદમાં 7 તેરી 21 એક જ ઋણ નિશાની છે, માટે -21. ઓછા વત્તા 15 એકા 15 બરાબર 1 ના છેદમાં 1 ગુણ્યા -3 એટલે -3 ઓછા વત્તા 3 તેરી 9. ચાલો, બાદબાકી કરો. 45 માંથી 21 જાય તો આપણને શું મળશે? 24. y ના છેદમાં 21 માંથી 15 બાદ કરવાના છે અને નિશાની આપણે ઋણ મૂકવી પડશે, તો આપણને મળશે -6 બરાબર 1 ના છેદમાં 9 માંથી 3 જાય તો 6. ફરી આપણે આગળ સરખાવેલું તેમ પહેલો અને છેલ્લો ગુણોત્તર અને બીજો અને છેલ્લો x વાળા ગુણોત્તરને અને y વાળા ગુણોત્તરને અચળ સાથે સરખાવવાનો, જેથી આપણને x અને y ની કિંમત મળી જાય. 24 ભાગાકારમાં છે, જમણી તરફ જશે તો 24 ના છેદમાં 6 થશે અને તે જ રીતે -6 પણ જમણી તરફ જશે તો -6 ના છેદમાં 6 થશે. છેદ ઉડશે 6 ચોક 24, તો x ની કિંમત મળશે 4 અને 6 એકા 6 તો y ની મળશે -1. જો અહીંયા બીજા સમીકરણમાંથી 3 કોમન નીકળી જાય છે, કોમન કાઢીને પણ દાખલો ગણી શકાય, જેથી સહગુણકો થોડા નાના બની જાય. પરંતુ સામાન્ય રીતે આવું જો યાદ ન રહેતું હોય તો મેં એ કોમન કાઢ્યા વગર આ દાખલો કર્યો છે, પણ તે કાઢીને પણ કરી શકાય. પ્રશ્ન 2, તેમાં 2 દાખલા છે. એમાં પહેલો, નીચેના સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમત માટે અનંત ઉકેલો છે? એટલે કે આપણે શરત આપી છે કે આના ઉકેલો અનંત છે, તો તમે a અને b ની કિંમત શોધો. તો આ 2 સમીકરણ યુગ્મમાં આપણે સહગુણક સરખાવીએ તો અનંત ઉકેલ ક્યારે હોય? જ્યારે
તમને ખ્યાલ છે કે આપણી કન્ડિશન છે a1 છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 છેદમાં b2 ઇઝ ઇક્વલ ટુ c1 છેદમાં c2, એટલે કે આ ત્રણે ત્રણ ગુણોત્તર સરખા થવા જોઈએ. હવે c1 c2 મેં વાત કરેલી તે રીતે પ્રમાણિત સ્વરૂપ માટેના છે. આપણા જે સમીકરણ છે એમાં જમણી તરફ છે પણ એ ડાબી તરફ લઈએ તો માઇનસ થશે, બંનેને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આપણે એનો ડાયરેક્ટ જ સરખાવીએ છીએ. તો માટે x ના સહગુણક થશે 2 છેદમાં a ઓછા b. ધ્યાનથી જુઓ, હું તમને જેમને નથી ખ્યાલ આવતો એને આ x નહીં લેવાનો. તો શું વધ્યું? 2 છેદમાં a ઓછા b. હવે આગળ આપણે કરશું ત્યારે y નહીં લઈએ. સહગુણક એને કહેવાય કે જેમાં x અને y નહીં લેવાના. તો બરાબર આપણને મળશે 3 છેદમાં a વત્તા b. અને અચળ પદ તો છે જેમાં x કે y હોતા જ નથી, એટલે એમાં કંઈ ભૂલ થવાની શક્યતા નથી. તો 3a વત્તા b ઓછા 2. તો આ ત્રણે ત્રણ ગુણોત્તરો સમાન થશે કારણ કે અનંત ઉકેલ છે. હવે આપણે શું કરીએ છીએ, જેમ ચોકડી ગુણાકારમાં પહેલો ને છેલ્લો ને બીજો ને છેલ્લો ને એમ સરખાવતા હતા, તો આમાં પણ કોઈ પણ બબ્બે ગુણોત્તરો આપણે સરખાવીશું. તો અહીંયા આપણે પહેલા બે ગુણોત્તર સરખાવીએ કે 2 છેદમાં a ઓછા b બરાબર 3 છેદમાં a વત્તા b. અને બીજો ને ત્રીજો સરખાવીએ. ચાલો હવે આમાં ચોકડી ગુણાકાર લઈએ તો 2 સાથે a વત્તા b ગુણાકારમાં જશે અને આ તરફ 3 સાથે a ઓછા b. સૌથી પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ, પછી બાજુનું આપશું. કાઉસ છોડીએ તો 2a વત્તા 2b બરાબર 3a ઓછા 3b. એ વાળા પદો સાથે કરીએ તો 3b આ તરફ આવશે તો પ્લસ થઈ જશે અને વત્તા 2b તો એની જગ્યાએ હતા જ, 3a હતા જ, 2 આ તરફ આવ્યા. હવે 3b માંથી 2b જાય તો b બરાબર a. અહીંયા 3a વત્તા 2b છે એટલે આપણને ટોટલ કેટલા b મળશે? 5b. આપણે ભૂલમાં બાદબાકી થઈ ગયેલી. 3b વત્તા 2b બરાબર 5b સુધારી લો. અને 3a માંથી 2 જાય તો a. તો આપણને એક પરિણામ મળ્યું a બરાબર 5b. અહીંયા હજુ આપણને a કે b ની કિંમત મળી નથી. આપણે બાજુમાં સાદુરૂપ આપીએ અને તેમાં આ કિંમતો મૂકશું એટલે મળી જશે. ચાલો આમાં ગુણાકાર કરીએ તો 3 સાથે શું ગુણાશે? 3a વત્તા b ઓછા 2 બરાબર 7 સાથે શું ગુણાશે? a વત્તા b. ચોકડી ગુણાકાર કર્યો. કાઉસ છોડી દઈએ. 9a વત્તા 3b ઓછા 6 બરાબર 7a વત્તા 7b. સાદુરૂપ આપીએ તો 7a ને 7b આ તરફ લઈ આવીએ તો 9a માંથી 7a જાય તો જો તમે સમજો તો હું સીધું જ લખી દઉં 2a. અને 3b ધન છે, 7b ઋણ થઈ જશે તો આપણને મળશે -4b ઓછા 6 બરાબર 0. આખા સમીકરણમાંથી 2 કોમન નીકળી જાય છે, કાઢી લઈએ જેથી થોડું નાનું બની જાય. સમીકરણમાં જ્યારે કંઈક સામાન્ય નીકળતું હોય એટલે કાઢી જ દેવાનું. ચાલો હવે એની જગ્યાએ આપણે કિંમત મૂકીએ 5b, કારણ કે બાજુમાં આપણે કિંમત મેળવી છે. આ જે a બરાબર 5b છે તે એની જગ્યાએ મૂક્યા. તો હવે સાદુરૂપ આપતા 5b માંથી 2b જાય એટલે 3b ઓછા 3 બરાબર 0. માટે 3b બરાબર 3 ઓછા 3 જમણી બાજુ વત્તા, માટે b બરાબર 3/3 એટલે કે b ની કિંમત આવશે 1. હવે b બરાબર 1 જે છે તે આપણે a બરાબર 5b માં મૂકતા એની કિંમત મેળવવાની ને. તો આ છે b ની જગ્યાએ આપણે 1 લખશું તો આપણને a મળશે 5. તો આ રીતે આપણને એની કિંમત અને b ની કિંમત મળી જાય છે. તો આપણે લખી શકીએ કે માટે a બરાબર 5 b બરાબર 1 મળે. અહીંયા આપણે આ જે પરિણામ વાપર્યું છે એને આપણે નંબર 1 આપીને અહીંયા કારણ લખવું હોય તો લખી શકીએ, કારણ 1 પરથી.
થોડો લાંબો દાખલો છે અને સાદુરૂપ આપવામાં થોડી કાળજી રાખવાની, તો સહેલાઈથી આપણને એ ને બીની કિંમતો મળી જશે. પ્રશ્ન 2 નો બીજો. અહીંયા આપણે જે સમીકરણ યુગમાં આપ્યું છે તેમાં કે છે તેની કિંમત શોધવાની છે અને આપણને શરત આપી છે કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે તો આપણને ખ્યાલ છે કે તે માટેની આપણી શરત છે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2. કારણ કે જો આ ત્રીજો ગુણોત્તર પણ સરખો થઈ જાય તો અનંત ઉકેલ મળે. ઉકેલ ત્યારે જ ન મળે જ્યારે બે ગુણોત્તર પહેલા સમાન હોય અને ત્રીજો સમાન ન હોય. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો આપણે x લેતા નથી, તો સહેલાઈથી આપણે a1 a2 લખી શકીશું 3/2k-1 બરાબર. હવે b1 b2 માટે આપણે y ની આગળની સંખ્યા લેવાની છે, એટલે પહેલા સમીકરણમાં y ની આગળ કંઈ નથી એટલે 1y છે, તો 1/k-1 બરાબર નથી ત્રીજો ગુણોત્તર 1/2k + 1. હવે આપણને પૂછ્યું છે કે k ની કિંમત શું મળે, માટે આપણે સમાન ગુણોત્તર લેવો પડશે. જો એમ પૂછ્યું હોત તો k ની કઈ કિંમત ન હોય તો આપણે અસમાન ગુણોત્તર એટલે બીજો ત્રીજો લેવો પડત, પણ k ની કિંમત શું મળે એવું પૂછ્યું છે, માટે આપણે કયો ગુણોત્તર લેવો પડશે જે સમાન છે તે, એટલે કે પહેલો બીજો. તો 3/2k-1 બરાબર 1/k-1. તો 3 સાથે ગુણાકારમાં જશે k-1 અને 1 સાથે ગુણાકારમાં જશે 2k-1 ચોકડી ગુણાકાર. કૌંસ છોડો 3k-3 બરાબર 2k-1. 2k આપણે આ તરફ લઈ આવીએ તો માઇનસ થશે અને 3 પેલી તરફ લઈ જઈએ -3 જે છે તે પ્લસ થઈ જશે. તો આપણને મળશે k બરાબર 2. તો આપણે કહી શકીએ કે k ની કિંમત 2 મળે. બહુ સિમ્પલ દાખલો છે. પ્રશ્ન 3. નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે અને ચોકડી ગુણાકારની રીતે શોધો. બંને રીતે શોધવાનો છે. આદેશની રીત આમ તો તમને આવડે જ છે, છતાં આપણે ફરી યાદ કરી લઈએ. તો સૌથી પહેલા આનો ઉકેલ આપણે આદેશની રીતે શોધીશું. તો તમને યાદ છે કે બેમાંથી કોઈ પણ એક સમીકરણમાંથી આપણે x અથવા y ની કિંમત પહેલા મેળવવી પડશે. બીજું સમીકરણ થોડું નાનું દેખાય છે, તો આપણે 2 પરથી લઈએ. તો 2 પરથી આપણને શું મળશે? 3x બરાબર 4 ઓછા 2y. 2y હું જમણી તરફ લઈ ગઈ, માટે x બરાબર મળશે 4 ઓછા 2y છેદમાં 3. આ કિંમત આપણે 2 પરથી મેળવી તો મૂકીશું શામાં? 1 માં મૂકતા. ચાલો પહેલું સમીકરણ પહેલા લખી લઈએ. તો આપણું પહેલું સમીકરણ છે 8x વત્તા 5y બરાબર 9. તેમાં આપણે x ની કિંમત મૂકીએ છીએ. તો 8 કૌંસમાં x ની જગ્યાએ 4 ઓછા 2y છેદમાં 3 વત્તા 5y બરાબર 9. બાકીનું બધું તેમનું તેમ જ. હવે તમને યાદ આવી ગયું હશે. હવે 8 અને 3 માં કંઈ છેદ ઉડતા નથી, તો કૌંસ સાથે ગુણી દેવો પડશે 8 ને. તો 8 ચોક 32 ઓછા 8 દુ 16y અને 3 લસા લઈ લઈએ તો 5 તેરી 15y અને બરાબર 9 તેરી 27. જ્યારે છેદ ના ઉડતા હોય ત્યારે આપણે આ રીતે 8 ને કૌંસની સંખ્યા જે 2 હશે તેની સાથે ગુણવાનો અને 3 નો લસા લઈ લેવાનો. ચાલો તો હવે સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા તો આનું સાદુરૂપ આવશે 32 ઓછા y બરાબર 27. ઓછા y જમણી તરફ જાય અને 27 આ તરફ આવે તો આપણને મળશે y બરાબર 32 ઓછા 27. તો 32 માંથી 27 જાય તો કેટલા મળશે? 5. y ની કિંમત 5 મળી તો y બરાબર 5 આપણે દર વખતની જેમ જે આ x નું આપણે મેળવ્યું છે તેમાં મૂકવાની. x બરાબર 4 ઓછા 2y છેદમાં 3 માં મૂકતા. ચાલો x બરાબર 4 ઓછા 2 y ની જગ્યાએ 5
છેદમાં 3 માટે x બરાબર 4 ઓછા 10 છેદમાં 3 માટે x બરાબર -6 ના છેદમાં 3 3 દુ 6 એટલે x ની કિંમત મળશે -2. તો આપણને ઉકેલ મળશે x બરાબર -2 y બરાબર 5. હવે આ સમીકરણ યુગમાં આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલીએ. તો સૌથી પહેલા તો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલવાના છીએ માટે તેનું પ્રમાણિત સ્વરૂપ મેળવવું પડે. તો 9 અને 4 જે જમણી બાજુ હતા તે આ તરફ લઈ આવ્યા ડાબી તરફ, એટલે તે ઋણ થઈ ગયા. હવે આપણે સહગુણકની ગોઠવણી કરીએ તો x, y અને 1. x ની ગોઠવણી કરતી વખતે આપણે x ઉપર હાથ મૂકી દઈશું તો આપણને 5, 2 અને -9, 4 x ની આજુબાજુ ગોઠવાઈ જશે. હવે y ની x જમણી બાજુ ગોઠવવાના બાકી રહ્યા. તો y પર આંગળી મૂકીએ તો -9, -4 ગોઠવાઈ ગયા છે. 8, 3 મુકાઈ જશે. ફરી અચળ પદ ઉપર આંગળી મૂકો તો 8, 3 મુકાઈ ગયા છે. બાકી રહ્યા છે તે આપણે 5, 2 મૂકી દઈશું. તો મને લાગે છે હવે સહગુણકની ગોઠવણી કરતા આપણને આવડી ગયું છે. હવે આપણે x ના છેદમાં ચોકડી ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા -4 ઓછા -9 ગુણ્યા 2 બરાબર y ના છેદમાં. હવે કોની ચોકડી ગુણાકાર થશે? -9 ગુણ્યા 3 ઓછા, દર વખતે ઓછા નિશાની જ બંને ગુણાકારની વચ્ચે આવશે, 8 ગુણ્યા -4 1 ના છેદમાં 8 ગુણ્યા 2 -5 ગુણ્યા 3. ચાલો સાદુરૂપ આપીએ તો x ના છેદમાં એક જ ઋણ નિશાની છે એટલે -5 ચોક 20 ઓછા ઓછા વત્તા 9 દુ 18 બરાબર y ના છેદમાં -9 તેરી 27 ઓછા ઓછા વત્તા 8 ચોક 32 બરાબર 1 ના છેદમાં 8 દુ 16 ઓછા 5 તેરી 15 માટે x ના છેદમાં આવશે -2. જુઓ 20 મોટા છે, મોટાની નિશાની બરાબર y ના છેદમાં 32 માંથી 27 જાય તો આપણને મળશે 5 અને 16 માંથી 15 જાય તો 1. ફરી ગુણોત્તર સરખાવીએ તો x ના છેદમાં -2 બરાબર 1 ના છેદમાં 1 અને y ના છેદમાં 5 બરાબર 1 ના છેદમાં 1. -2 જમણી તરફ જશે તો x ની કિંમત મળશે -2 અને y ની કિંમત મળશે 5 જશે જમણી તરફ ભાગાકારમાંથી ગુણાકારમાં, માટે y બરાબર 5. માટે ઉકેલ મળ્યો x બરાબર -2 y બરાબર 5. કોઈ પણ રીતથી સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો, જવાબ હંમેશા તે જ આવે તે તમે સમજી શકો છો. પ્રશ્ન 4માં કુટ પ્રશ્નો છે અને તે કોઈ પણ બેચિક રીતે તેનો ઉકેલ મેળવી શકાય તેવું છે, પણ આપણે ચોકડી ગુણાકારની રીતે એટલે મેળવશું કે તેનું તમને દ્રઢીકરણ થઈ જાય. તો પહેલો આપણો કુટ પ્રશ્ન છે, એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસની સંખ્યાના પ્રમાણમાં હોય છે. એટલે કે ભોજનનો કેટલોક ભાગ ફિક્સ છે અને બાકી જેટલા દિવસ જમો તે પ્રમાણે તે ઉમેરાય. તો વિદ્યાર્થીએ 20 દિવસ ભોજન લે છે અને એનું ખર્ચ 1000 રૂપિયા આવે છે. વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે અને ખર્ચ આવે છે 1180. તો આપણે જે ફિક્સ ચાર્જ છે, નિશ્ચિત ચાર્જ, તે શોધવાનો છે અને દૈનિક રોજનું તેને કેટલા રૂપિયા લેખે ચૂક્યું છે તે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે નિશ્ચિત ખર્ચ x ધારી લઈએ અને દૈનિક ભોજન ખર્ચ y ધારી લઈએ. હવે વિદ્યાર્થીએ 20 દિવસના 1000 રૂપિયા ચૂકવે છે. તો આપણું સમીકરણ શું બનશે? જે આપણો નિશ્ચિત ખર્ચ x રૂપિયા તો ફિક્સ એને આપવાના જ છે, વત્તા એક દિવસના y રૂપિયા લેખે 20 દિવસના તે 20 y રૂપિયા બીજા આપશે અને કુલ તેણે કેટલા આપ્યા છે? 1000 રૂપિયા. તો આ મળશે આપણને સમીકરણ 1. તો તે જ રીતે વિદ્યાર્થી બી 26 દિવસના રૂપિયા 1180 ચૂકવે છે. તો ફિક્સ ચાર્જ આપણો x છે, 26 દિવસના ચૂકવશે 26 y રૂપિયા અને કુલ આપણને મળે છે એનો ખર્ચ 1180 રૂપિયા. તો આ થશે આપણું સમીકરણ 2. તો ચોકડી ગુણાકારની રીતે પહેલું ને બીજું સમીકરણ આપણે ઉકેલવું હોય
તો સૌથી પહેલા આપણે તેને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું પડે. તો પ્રમાણિત સ્વરૂપમાં આ રીતે આપણને મળશે. માટે x વત્તા 20y ઓછા 1000 બરાબર 0 અને x વત્તા 26y ઓછા 1180 બરાબર 0. તો આ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. આવા સમીકરણ આપણને મળ્યા. હવે આપણે x, y અને 1 ની નીચે ગોઠવણી કરી દઈએ. તો x ની નીચે ડાબી બાજુ આપણને મળશે 20 અને 26. અહીંયા મળશે -1000 -1180. y પર આંગળી મૂકી દઈએ તો હવે x ની આગળ કોઈ સહગુણક નથી, મતલબ 1 છે. અને અહીંયા 20 અને 26. ચાલો તો હવે ચોકડી ગુણાકાર લઈ લઈએ. તો x ના છેદમાં પહેલા આવશે 20 ગુણ્યા 1180. તો -1180 છે, આપણે જરા ડાયરેક્ટ લખી લઈએ. તો આપણને મળશે -118 ગુણ્યા 2 એટલે 236 અને 2 0 લગાવ્યા. માઇનસ હવે 1000 સાથે 26 ને ગુણીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 26000 બરાબર y ના છેદમાં થશે -1000 ગુણ્યા 1 એટલે -1000 ઓછા 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 વત્તા 1 ગુણ્યા -1180 એટલે 1180 બરાબર 1 ના છેદમાં 1 ગુણ્યા 26 26 ઓછા 20 ગુણ્યા 1 20. હવે 26000 માંથી 23600 બાદ કરીએ તો આપણને મળશે 2400. 1180 માંથી 1000 આપણે બાદ કરીએ તો આપણને મળશે 180 અને 26 માંથી 20 જશે તો 6. પહેલો ને બીજો ગુણોત્તર છેલ્લા સાથે સરખાવીએ તો x ના છેદમાં 2400 બરાબર 1 ના છેદમાં 6 અને y ના છેદમાં 180 બરાબર 1 ના છેદમાં 6. 2400 જમણી તરફ જશે તો આપણને મળશે x બરાબર 2400 ભાગ્યા 6 અને y બરાબર 180 ભાગ્યા 6. તો x ની કિંમત આપણને મળશે 6 ચોક 24 એટલે 400 અને y ની કિંમત આપણને મળશે 6 તેરી 18 એટલે 30. માટે કહી શકાય કે નિશ્ચિત ખર્ચ બરાબર 400 રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ બરાબર 30 રૂપિયા. તો અહીંયા જે આપણે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરીને લખ્યું છે તે તમારી રીતે નોટમાં શાંતિથી સમજીને કરજો અને નિશાનીનું ખાસ ધ્યાન રાખજો. કુટ પ્રશ્ન 2. એક અપૂર્ણાંકના અંશમાંથી 1 બાદ કરીએ તો નવો અપૂર્ણાંક 1/3 મળે છે અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરીએ તો 1/4 મળે છે. તો તે અપૂર્ણાંક શોધો. હવે અપૂર્ણાંક શોધવાનો છે એટલે આપણે અંશ અને છેદ ધારવા પડે. ધારો કે અંશ બરાબર x, છેદ બરાબર y. હવે અંશમાંથી 1 બાદ કરીએ તો 1/3 મળે છે. એટલે અંશ આપણે ધાર્યો છે x, તો x માંથી 1 બાદ કરીએ, છેદ તો તેનો તે જ છે y, તો આપણને શું મળે છે 1/3. ચોકડી ગુણાકાર કરીએ તો 3 કૌંસમાં x ઓછા 1 બરાબર y. માટે 3x ઓછા 3 બરાબર y. માટે 3x ઓછા y ઓછા 3 બરાબર 0. આ આપણને મળ્યું સમીકરણ પહેલું. હવે છેદમાં 8 ઉમેરતા 1/4 મળે છે, મતલબ અંશમાં કોઈ ફેરફાર નથી. એટલે અંશ આપણો છે x, છેદ y છે તેમાં 8 ઉમેરતા y વત્તા 8 કરીએ તો આપણને શું મળે છે 1/4. ફરીથી ચોકડી ગુણાકાર લઈએ તો 4x બરાબર y વત્તા 8 એક સાથે ગુણીએ તો તે જ રહેશે. માટે 4x ઓછા y ઓછા 8 બરાબર 0. આ મળ્યું બીજું સમીકરણ.
બંને સમીકરણોને આપણે સાથે લખી દીધા. હવે આપણે x, y અને અચળ પદોની ગોઠવણી કરીએ. x, y ના સહગુણક અને અચળ પદ. તો x ની સાથે આપણે મૂકવાના થશે. y ની આગળ કોઈ સંખ્યા નથી માટે 1 લઈશું એટલે -1, -1, -3, -8. y સાથે y ને આપણે આંગળી મૂકીને દબાવી દઈએ તો -3, -8 દેખાશે અને બીજા સહગુણક દેખાશે 3 અને 4. તે જ રીતે અચળ પદ પર હાથ મૂકીએ તો આપણને અહીંયા મળશે -1, -1. ચાલો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો આપણને મળશે x ના છેદમાં -1 ગુણ્યા -8 ઓછા -3 -1 બરાબર y ના છેદમાં -3 4 ઓછા 3 -8 બરાબર 1 ના છેદમાં 3 -1 ઓછા -1 4. સાદુરૂપ આપીએ તો x ના છેદમાં ઓછા ઓછા વત્તા 8 ઓછા 3 થશે. જુઓ 3 વાર ઋણ નિશાની છે. બરાબર y ના છેદમાં 4 તેરી 12 એક વખત ઋણ છે એટલે -12 ઓછા ઓછા વત્તા 8 તેરી 24 બરાબર 1 ના છેદમાં -3 ઓછા ઓછા વત્તા 4. તો આપણને મળશે x ના છેદમાં 5 બરાબર y ના છેદમાં 12 બરાબર 1 ના છેદમાં 1. આપણે સરખામણી કરીએ કે x ના છેદમાં 5 છેલ્લા ગુણોત્તર સાથે અને y છેદમાં 12 ની પણ સરખામણી છેલ્લા ગુણોત્તર સાથે કરીએ તો આપણને x ની કિંમત મળશે 5 અને y ની કિંમત મળશે 12. હવે આપણો અંશ 5 છે અને છેદ 12 છે. તો આપણને માગેલ અપૂર્ણાંક શું મળશે? અંશમાં લખીશું 5 અને છેદમાં લખીશું 12. તો 5/12 આપણો માગેલ અપૂર્ણાંક છે. કુલ પ્રશ્ન 3. યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. તો તેને 40 ગુણ મળે છે. પણ જો પરીક્ષકે સાચા જવાબના 3 ને બદલે 4 ગુણ આપ્યા હોત અને ખોટા જવાબનો 1 ને બદલે 2 ગુણ કાપ્યા હોત તો યશને 40 ની બદલે 50 ગુણ મળ્યા હોત. તો આ કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હશે? હવે પ્રશ્નોની કુલ સંખ્યા આપણે શોધવાની છે. તો આપણે સાચા જવાબ માટે જે સાચા પ્રશ્નોની સંખ્યા છે તે x ધારીએ અને ખોટા પ્રશ્નોની સંખ્યા y ધારીએ. હવે સાચા પ્રશ્નોની સંખ્યા આપણે x ધારીએ અને સાચા પ્રશ્ન માટે મળતા ગુણ છે 3. તો આપણને સાચા પ્રશ્ન માટે કેટલા ગુણ મળશે? 3x. આ 3x ગુણ મળશે કારણ કે એટલા પ્રશ્નો સાચા છે. હવે ખોટા પ્રશ્નોની સંખ્યા y છે અને તે માટે 1 ગુણ કપાય છે. તો દરેક પ્રશ્નનો 1 ગુણ કપાય એવા y પ્રશ્નો ખોટા પડ્યા છે. તો કેટલા ગુણ કપાશે? y. અને કપાશે માટે આપણે y ને ઋણ લેવા પડે. 3x માંથી એટલા બાદ થશે. તો કુલ ગુણ મળે છે 40. તો આ કુલ ગુણ જે આપણને મળે છે તેના કારણે એક સમીકરણ બનશે 3x ઓછા y બરાબર 40. આને આપણે કહીએ સમીકરણ 1. હવે તે જ રીતે જો સાચા પ્રશ્ન x માટે 3 ને બદલે 4 ગુણ આપવામાં આવે એટલે હવે જે મળશે પ્રશ્નો સાચા થવાને કારણે તે 4x ગુણ મળશે અને ખોટા પ્રશ્ન y છે તેનું 1 ને બદલે 2 ગુણ કપાય તો કેટલા કપાશે? 2y ગુણ કપાશે અને કપાવાના છે માટે આપણે એને માઇનસ કરીએ. તો પરિણામે જે કુલ ગુણ 40 મળતા હતા તેના બદલે હવે કેટલા મળશે? 50. તો આપણું સમીકરણ બનશે 4x ઓછા 2y બરાબર 50. હવે આ સમીકરણમાંથી 2 કોમન નીકળે છે તો આપણે કાઢી લઈએ
જેથી આપણું થોડું નાનું બની જાય સમીકરણ તો ગણતરીમાં વધારે સરળતા રહે. તો આ રીતે આપણને મળશે 2x ઓછા y બરાબર 25. હવે આપણે 1 અને 2 ને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા છે તો એ ગોઠવી લઈએ. તો આપણે બંને સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવ્યા. તમે જોઈ શકો છો કે આમાં લોપની રીત વાપરીએ તો બહુ સહેલું પડે. તો દરેક દાખલાને એક વખત જોઈ લેવાનું, જ્યારે આ કૂટપ્રશ્નમાં નક્કી નથી હોતું, સિવાય કે એ લોકો કે આ જ રીતે ઉકેલો. બાકી જે સરળ પડે તે રીતે ઉકેલી શકીએ. પણ અત્યારે આપણે ચોકડી ગુણાકારની પ્રેક્ટિસ કરવી છે, માટે આપણે ચોકડી ગુણાકારથી ઉકેલશું. તો આપણે x, y અને અચળ પદ 1 આપણે ગોઠવી દઈએ. તો સૌથી પહેલા x વાળા જે બે પદ છે તેના પર આંગળી મૂકી દો, એને ઢાંકી દો. x વાળા પદને હાથ મૂકીને ઢાંકી દો. તો તમને શું દેખાય છે? કા y, એટલે કે એના સહગુણક 1 1, આપણે y લેવાનો નથી, અને -40 ને -25 આટલું દેખાશે. તો અહીંયા આપણે મૂકશું -1 -1 -40 -25. x ની આજુબાજુ આ રીતે સહગુણક ગોઠવી દેશું. હવે ઓલરેડી y ની એક સાઈડ તો ગોઠવાઈ જ જશે. બીજી સાઈડ ગોઠવવા માટે y પર આંગળી મૂકી દો. y વાળું આખું પર ઢાંકી દો. તો -40 -25 દેખાય છે જમણી બાજુ, તે ઓલરેડી મુકાઈ ગયા છે. અને ડાબી બાજુ જે 3 2 સહગુણક દેખાય છે તે અહીંયા y ની બીજી બાજુ આપણે મૂકી દઈશું. હવે અચળ 1 ની આજુબાજુ ગોઠવવા માટે 3 2 તો મુકાઈ જ ગયા છે. તો -40 -25 અચળ છે, તેના પર હાથ મૂકી દો. તો 3 2 ગોઠવાઈ ગયા છે, બાકી વધ્યા -1 -1. તો આ રીતે પહેલા સહગુણકોની ગોઠવણી થઈ જવી જોઈએ. હવે આપણે x ના છેદમાં લઈશું. તો એ માટે આપણે ચોકડી ગુણાકાર કરશું. તો -1 -25 બે સંખ્યા છે, ક્રોસમાં જુઓ, -1 ગુણ્યા -25 ઓછા, હવે આ ક્રોસમાં ગુણો કોને? -40 -1. નિશાનીઓ બહુ કાળજીથી લેજો. બરાબર, આ બરાબરની નિશાની પણ કરવી જ પડે. y ના છેદમાં, ચાલો y ની નીચે જે છે એનો ચોકડી ગુણાકાર કરીએ. તો -40 અને 2 ધન છે, કૌંસમાં ન લખીએ તો ચાલે. -3 અને -25, તો 3 અને -25 બરાબર 1 ના છેદમાં 3 ગુણ્યા -1 ઓછા -1 ગુણ્યા 2. હવે આપણે સાદુરૂપ આપીએ તો x ના છેદમાં -, પ્લસ 25 એકા 25. 3 માઇનસ નિશાની છે. હવે જુઓ, -40 -1 અને સૂત્રની માઇનસ નિશાની. તો માઇનસ માઇનસ પ્લસ થશે, પણ પાછા પ્લસ માઇનસ માઇનસ, એટલે એક માઇનસ પડ્યા રહે છે. તો -40 એકા 40 બરાબર y ના છેદમાં 40 દુ 80 -80 ઓછા ઓછા વત્તા 25 તેરી 75 બરાબર 1 ના છેદમાં માઇનસ, એક જ વાર છે માઇનસ, એટલે -3 એકા 3 અને ઓછા ઓછા વત્તા 2 એકા 2. બહુ કાળજીથી આ વસ્તુ સમજજો. તમે જાણો છો, બે ઋણ નિશાની હોય તો ઋણ ઋણ ધન થશે, પણ એક જ હોય તો ઋણ જ રહેશે, 3 હોય તો પણ ઋણ રહેશે. સાદુરૂપ આપીએ, મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની મૂકો. તો અહીંયા મળશે -15. તે જ રીતે y ના છેદમાં મળશે -5 અને 1 ના છેદમાં મળશે -1. ફરી આપણે સરખાવીએ તો x ના છેદમાં -15 બરાબર 1 ના છેદમાં -1 અને y ના છેદમાં -5 બરાબર 1 ના છેદમાં -1. -15 જમણી તરફ જશે તો x બરાબર મળશે -15 છેદમાં -1. ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 15 મળશે. તે જ રીતે y બરાબર -5 છેદમાં -1, તો ઋણ ઋણ ધન થઈ જશે એટલે જવાબ મળશે 5. માટે સાચા પ્રશ્નોની સંખ્યા થશે 15, ખોટા પ્રશ્નોની સંખ્યા થશે 5, અને તે બંને મળીને 15 વત્તા 5 પ્રશ્નોની કુલ સંખ્યા થશે 20. ચોથો કૂટ પ્રશ્ન. ધોરીમાર્ગ પર A સ્થાન અને B સ્થાન એકબીજાથી 100 કિલોમીટર દૂર છે.
એક ગાડી એ થી ઉપડે છે અને બીજી ગાડી બી થી ઉપડે છે. ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એકધારી ઝડપે ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે. પણ તેઓ એકબીજા તરફ ચાલે તો તે 1 કલાકમાં મળે છે. તો બે ગાડીઓની ઝડપ કેટલી હશે? તો આપણે ઝડપી ગાડીની ઝડપ x ધારી લઈએ અને ધીમી ગાડીની ઝડપ y ધારી લઈએ. ચાલો તો જરા શાંતિથી સમજી લઈએ. એક ગાડી એ સ્થાન પરથી ઉપડે છે, બીજી ગાડી બી સ્થાન પરથી ઉપડે છે અને બંને એક જ દિશામાં ચાલે છે. તો સી પર બંને ભેગી થઈ છે. તો હવે એ પરથી ઉપડતી ગાડીને મેં લાલ પેનથી દર્શાવી છે. તો એ લાલ પેન વાળો લીટો જુઓ એથી સી સુધી પહોંચે અને ગ્રીન પેન બી થી ઉપડતી ગાડી દર્શાવે છે એટલે એ પણ બી થી સી સુધીનું અંતર કાપશે અને બંને સી પર એકબીજાને મળે છે. ઝડપી ગાડીની ઝડપ આપણે x કિલોમીટર એટલે કે એ થી જે ગાડી ઉપડે છે તેની x કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે. એટલે કે તે 1 કલાકમાં x કિલોમીટર અંતર કાપે અને ધીમી ગાડી y કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે. હવે જુઓ બંને ગાડી 5 કલાકે એકબીજાને મળે છે. એનો અર્થ એ થયો કે ઝડપી ગાડી 1 કલાકમાં x કિલોમીટર કાપે તો 5 કલાકમાં 5x કાપે. ધીમી ગાડી 1 કલાકમાં y કિલોમીટર અંતર કાપે તો 5 કલાકમાં 5y અંતર કાપે. તો જ્યારે બંને સી બિંદુ પર મળશે ત્યારે ઝડપી ગાડી જે એ બિંદુથી ઉપડી છે તેણે કેટલું અંતર કાપ્યું હોય? 5x અને ધીમી ગાડીએ 5y. એ અને બી વચ્ચેનું અંતર 100 કિલોમીટર છે. એ બ્લુ પેનથી દર્શાવ્યું છે 100. તો હવે ધ્યાનથી જુઓ 5x જે રેડ પેનથી છે તે આખું અંતર એ થી સી સુધીનું 5x છે. બી થી સી સુધીનું ગ્રીન પેનથી દર્શાવ્યું છે 5y છે. આખા 5x માંથી તમે 5y કાઢી નાખો તો બાકી કેટલું વધે? એ અને બી વચ્ચેનું 100 કિલોમીટર વધે. તો આપણને સમીકરણ મળે 5x ઓછા 5y બરાબર 100. જુઓ જરા સમજવાનો છે, બહુ શાંતિથી આકૃતિ જોજો અને સમજજો. આખા સમીકરણમાંથી 5 કોમન નીકળી જાય તો x ઓછા y બરાબર 20 આપણને મળે. આ આપણું સમીકરણ 1. હવે જુઓ બંને ગાડી એક જ દિશાને બદલે સામસામી દિશામાં ચાલે તો એકબીજી તરફ ચાલે તો 1 જ કલાકમાં મળી જાય છે. હવે 1 કલાકમાં તો ઝડપી ગાડી x કિલોમીટર કાપે છે અને ધીમી y કાપે છે. તો એથી જે ગાડી ઉપડશે તે x કિલોમીટર અંતર કાપશે, સી સુધી પહોંચશે ત્યાં સુધીમાં અને બી થી ઉપડેલી ગાડી y કિલોમીટર કાપશે. x વાળી ઝડપી છે એટલે થોડું લાંબુ અંતર કાપશે અને y ઝડપવાળી ધીમી છે તો થોડું ઓછું કાપશે એટલે સી બિંદુએ બંને મળશે. પણ એ અને બી વચ્ચેનું કુલ અંતર તો 100 છે. મતલબ બંને મળીને જે અંતર કાપ્યું કુલ તે તો 100 જ થવાનું. તો આપણું બીજું સમીકરણ બનશે x વત્તા y બરાબર 100. સમીકરણ 2. તો બંને સમીકરણોનું પ્રમાણિત સ્વરૂપ આવું મળશે. x ઓછા y ઓછા 20 બરાબર 0 અને x વત્તા y ઓછા 100 બરાબર 0. ફરીથી જુઓ લોપની રીતે બહુ સરળ પડે છે પણ આપણે ચોકડી ગુણાકારની રીતે કરીશું. તો સૌથી પહેલા સહગુણકોની ગોઠવણી કરીએ તો x ના y ને 1. ફરીથી x ઉપર આંગળી મૂકી દો. x દેખાવો જ નહીં જોઈએ તમને, બાકીનું y અને અચળ પદ જ દેખાવા જોઈએ. તો y ની આગળ સંખ્યા 1 છે બંનેમાં એટલે કે -1 1 મૂકીશું અને બીજું દેખાય છે તમને -20 -100. ચાલો હવે y ની આજુબાજુ ગોઠવવા માટે y ઉપર આંગળી મૂકી દો. y વાળો પદ જ દેખાવા ન જોઈએ બંને. તો -20 -100 જમણી બાજુ દેખાય છે તે મૂકી દીધા અને x દેખાય છે તો x ની આગળ કોઈ સંખ્યા નથી એટલે 1 1. આગળ પણ મેં તમને વાત કરેલી કે x ને y તો સહગુણક લખીએ ત્યારે ભૂલમાં પણ લખાવા ન જોઈએ. આપણે કેટલીક વાર ભૂલથી એ લખી દઈએ છીએ. તે જ રીતે હવે અચળ પદની આજુબાજુ ગોઠવવા માટે અચળ પદ -20 અને -100 છે તેને પૂરેપૂરા દબાવી દો, પ્રેસ કરી દો, તે આપણને દેખાવા ન જોઈએ. તો શું દેખાય છે? 1 1 અને -1 1. તો 1 1 ગોઠવાયેલા છે, -1 1 આપણે મૂકી દીધા.
ચાલો હવે સહગુણક ગોઠવાઈ ગયા. હવે આપણે એક્સના છેદમાં ચોકડી ગુણાકાર કરતા જઈએ. તો એક્સના છેદમાં આપણને મળશે -1 ગુણ્યા -100, -1 ગુણ્યા -100 ઓછા બીજું -20 ગુણ્યા 1, -20 ગુણ્યા 1 વાયના છેદમાં -20 ગુણ્યા 1 ઓછા 1 ગુણ્યા -100 બરાબર 1ના છેદમાં 1 ગુણ્યા 1 ઓછા -1 ગુણ્યા 1. ચાલો સાદુરૂપ આપીએ તો એક્સના છેદમાં -1 અને -100, 100 એકા 100 ને ઓછા ઓછા વત્તા એટલે 100. ફરી માઇનસ માઇનસ પ્લસ 20 એકા 20 એટલે 20 બરાબર વાયના છેદમાં -20 ગુણ્યા 1 એટલે -20 ઓછા ઓછા વત્તા 100 એકા 100 બરાબર 1ના છેદમાં 1 એકા 1 અને ઓછા ઓછા વત્તા 1 એકા 1. સાદુરૂપ આપીએ તો એક્સના છેદમાં થશે 120, વાયના છેદમાં 100 માંથી 20 જશે એટલે 80 અને 1ના છેદમાં 2. ફરી સરખાવીએ તો એક્સના છેદમાં 120 બરાબર 1/2 અને વાયના છેદમાં 80 બરાબર 1/2. માટે x બરાબર 120ના છેદમાં 2 અને y બરાબર ભાગાકારમાં છે 80 તો ગુણાકારમાં લઈ જાઓ 80ના છેદમાં 2. માટે x બરાબર 60 અને y બરાબર 40. માટે ઝડપી ગાડીની ઝડપ બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક અને ધીમી ગાડીની ઝડપ આપણને મળશે 40 કિલોમીટર પ્રતિ કલાક. જો આ બે સમીકરણ મેળવવાના થોડા સમજવા પડે એવા છે. એવું લાગે તો 2-3 વાર વિડીયો ચલાવીને જોઈ લેજો. આ પ્રશ્ન 100% સમજાઈ જશે. સ્વાધ્યાય 3.5નો પ્રશ્ન 4નો છેલ્લો કૂટ પ્રશ્ન. અહીંયા આપણો સ્વાધ્યાય 3.5 પછી પૂર્ણ થશે. જો એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ ઘટે છે. જો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારો કરીએ તો તેનું ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધો. આપણે જાણીએ છીએ કે લંબચોરસને 2 પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ. તો આપણે તેમાં લંબાઈ x ધારી લઈએ અને પહોળાઈ y ધારી લઈએ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x ગુણ્યા y. તો આપણને ક્ષેત્રફળ મળશે xy. હવે આપણે લંબચોરસની લંબાઈ જે આપણે x ધારી છે તેમાં 5 એકમનો ઘટાડો કરીએ એટલે x - 5 કરીએ અને પહોળાઈમાં y ધારી છે તેમાં 3 એકમનો વધારો કરીએ. તો જે આપણને ઓરિજિનલ ક્ષેત્રફળ મળતું હતું xy તેમાં 9 ચોરસ એકમ ઘટી જાય છે. માટે એમાંથી આપણે 9 બાદ કરવા પડે. કૌંસને છોડી દઈએ તો આપણને મળશે xy + 3x - 5y - 15 બરાબર xy - 9. બંને તરફથી xy કેન્સલ થઈ જશે. આપણને મળશે 3x - 5y -9 આ તરફ આવશે તો વત્તા થશે એટલે -15 + 9 જેનું સાદુરૂપ આવશે -6 બરાબર 0. તો આપણને મળ્યું સમીકરણ 1. તે જ રીતે આપણે જોઈએ કે જો લંબાઈમાં 3 એકમ વધારો કરીએ એટલે કે x + 3 અને પહોળાઈમાં 2 એકમ વધારો કરીએ y + 2 તો આપણું જે ક્ષેત્રફળ xy હતું તેમાં 67 એકમ જેટલો વધારો થઈ જાય છે. માટે 67 ઉમેરવા પડે. કૌંસ છોડીએ તો આપણને મળશે xy + 2x + 3y + 6 બરાબર xy + 67. બંને તરફથી xy કેન્સલ થયા. 2x + 3y 67 આ તરફ આવશે તો માઇનસ થશે -67 + 6 આપણને મળશે -61
બરાબર 0. સમીકરણ 2. બંને સમીકરણોને ફરીથી લખી દીધા જેથી એકબીજાની નીચે હોય તો આપણને સહગુણક ગોઠવવાનું સરળ રહે. પ્રમાણિત સ્વરૂપમાં બંને છે જ માટે આપણે તેને ફેરવવાની જરૂર નથી. તો ચાલો આપણે સહગુણકો ગોઠવીએ x, y અને 1. તો x ની આજુબાજુ સહગુણકોની ગોઠવણી કરવા માટે આપણે x ને પૂરેપૂરા હાથ વડે દબાવી દઈશું. એ દેખાવા નહીં જોઈએ. બાકીના સહગુણક આપણને દેખાય છે -5, 3 અને -6, -61. હવે y ની આજુબાજુ ગોઠવવા માટે y ને પૂરેપૂરા આંગળીથી છુપાવી દો. તો -6, -61 જમણી બાજુ જે છે તે ગોઠવાઈ જ ગયેલા છે. બાકી આપણને દેખાય છે 3, 2. અર્જુનને જેમ ફક્ત પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણને સહગુણક જ દેખાવા જોઈએ. x અને y બિલકુલ લખવાના નથી. હવે અચળ પદની આજુબાજુ ગોઠવવા માટે અચળ પદ પર હાથ મૂકી દો. તો આપણને દેખાય છે 3, 2 જે મૂકેલા જ છે. બાકી મૂકવા પડશે -5, 3. ચાલો હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. તો x ના છેદમાં સૌથી પહેલા લઈશું -5 ગુણ્યા -61 ઓછા હવે ક્રોસમાં -6 ગુણ્યા 3 બરાબર y ના છેદમાં -6 ગુણ્યા 2 ઓછા 3 ગુણ્યા -61 બરાબર 1 ના છેદમાં 3 ગુણ્યા 3 ઓછા -5 ગુણ્યા 2. સાદુરૂપ આપીએ તો x ના છેદમાં ઓછા ઓછા વત્તા 61 ગુણ્યા 5 થશે 305 માઇનસ માઇનસ પ્લસ 6 તેરી 18 બરાબર y ના છેદમાં -6 ગુણ્યા 2 એટલે -12 ઓછા ઓછા વત્તા 61 તેરી તો 183 થશે બરાબર 1 ના છેદમાં 3 તેરી 9 ઓછા ઓછા વત્તા 5 દુ 10. તો આપણને મળશે x ના છેદમાં 305 માં 18 ઉમેરો તો 323 બરાબર y ના છેદમાં 183 માંથી 12 બાદ કરો તો 171 બરાબર 1 ના છેદમાં 19. સરખાવીએ તો x ના છેદમાં 323 બરાબર 1 ના છેદમાં 19 અને y ના છેદમાં 171 બરાબર 1 ના છેદમાં 19. 323 ઉપર જશે ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે તો આપણને મળશે x બરાબર 323 ના છેદમાં 19 અને y બરાબર 171 ના છેદમાં 19. છેદ ઉડી જશે. જુઓ આપણને 19 નો ઘડિયો ના આવડતો હોય તો 9 નો તો આવડે જ. 9 નો ઘડિયો બોલીએ તો છેલ્લે 3 ક્યારે આવે છે તો 9 સત્તા 63. તો આપણે 19 એકા 19 ભાગ ચલાવીને પછી 7 થી ચલાવશું તો આપણને 17 મળશે. અને તે જ રીતે y ની કિંમત 9 ના ઘડિયામાં 1 ક્યારે આવે છે તો 9 ગુણ્યા 9 81 તો 9 થી ગુણો તો 171 મળે. તો આમ આપણને x મળશે 17 અને y મળશે 9. તો આમ આપણને લંબચોરસની લંબાઈ મળશે 17 એકમ અને પહોળાઈ મળશે 9 એકમ. તો અહીંયા આપણું સ્વાધ્યાય 3.5 પૂર્ણ થાય છે.